जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अर्यंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयर्याणम। नमो वज्जायाणम। नमो वज्राणम। नमो लोये सव्वसाहुणम। नमो लोये सवसावणम। ऐसो पंचनमुक्कारो ऐसो पंच नमकारो सब पावपणासनो सर्वभावपनाशनो मंगलाणम च सव्वेसिं मंगलानां च सर्वेषु परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्म तमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। तेत्रिस कोटि दैवगण तेत्रिश कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याण यज्ञ में जग कल्याण यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी द्यो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। गुनेगारों ने सज्जननी नजर थी आँखों जग जोई
દુષમ કાળાશ નિજ ઉજાસ કરુણાનિધિ અખિયન પ્રોય ગુનેગારો ને સજનની નજરથી આખું જગ જોઈ નિરર્થક મૂલ્ય ના કરશો પ્રગટ અપવાદ ખોલે છે ઝવેરી ના ભાવે આજ હીરો ખુદ બોલે છે ન કોઈ માપશો અમને વિશેષણ પાર હું અનુપમ અચળ સ્થિર સૌમ્યતા જ પ્રતાપ અનિર્વચનીય છું અરૂપમ ન આરાધો ભલે અમને વિરાધક બનશો ના કોઈ કળી કાળે ઓ અપરાધક મતાંધો કરશો ના બદબોઈ જગત જાણે છે નિંદાયા પ્રશંસા દ્વંદ્વ બહિર્મુખી છતાં વ્યવહાર પણ ઓલિયા પરમ વિતરાગ મોક્ષમુખી અલૌકિક જ્ઞાની આ અસ્પર્શ તું જેવું દઈશ તેવું લહીશ ચડાવો ફૂલ યા પથ્થર અમૃત યા જે પણ પી લઈશ ગહન ગાંભીર્ય દેવો દૈત્ય દાનવ સાથ માં અંદર શમાવે દિલમાં દાવા નળ જગત ખારાશ આ સમંદર ગુનેગારો એ ભમ્મિયા તા બુદ્ધિના આશયો ઊંધા ઘણી એ સારી સંગતથી સજ્જન ત્યાં જન્મથી સીધા અને તેથી આ ભવમાં સૌ અમોને ભાસે છે નિર્દોષ છતાં એ ખોટું તે ખોટું પ્રતિક્રમ લઈ થજે ખામોશ જીવન છે દ્રૌપદીનું ચીર નથી ડંકાતું આજ્ઞાને કરોડો જન્મના પાપો બળે અક્રમથી જ્ઞાને નિજાત્મીય મુરલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે જગતનું ભાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ ભોલે ગુનેગારો ને સજનની નજરથી આખું જગ જોઈ દુષમ કાળા સે નિજ ઉજાસ કરુણાની દિયખિયન પ્રોઈ ગુનેગારો ને સજનની નજરથી આખું જગ જોઈ જય સચ્ચિદાનંદ બહુ સરસ. ભરતભાઈ થોડું સમજાવો. જય મેદાનજી થોડો પ્રકાશ પાડો આજે તમે યાર, સરસ તમે તો દાદા ભગવાન ને
એકદમ નજદીકથી નિહાળ્યા છે એકદમ જ. આ ખરું. પણ આ પદોની કળા તો કવિરાજની ને તમારી છે સમજાવવાની. બહુ સરસ. ના ના અમારી કશી કળા નથી, બધી કળા દાદા ભગવાનની છે. દાદાની જ છે. બસ થોડું થોડું સરસ થોડું રીતે થોડું જે કઈ. જી જી. સરસ રીતે સમજાવો છો. આપણને આ સંસારની અંદર પોતાના સિવાય બધા ગુનેગાર જ દેખાય છે, કે સામેવાળો જ ગુનેગાર છે. પણ દાદા ભગવાને એવી દ્રષ્ટિ આપી છે કે આખું જગત નિર્દોષ જ છે. મુઆ તું જ ગુનેગાર છે. જે ગુનેગાર છે એની દ્રષ્ટિ એવી છે, એને લીધે એને સામેવાળી વ્યક્તિ કે સામેવાળી ફાઇલ ગુનેગાર લાગે છે. હકીકતની અંદર કોઈ ગુનેગાર છે નહીં. બધા પોતપોતાના કર્મનો નિકાલ કરી રહ્યા છે. આવી સમજણ આ કળિયુગની અંદર દાદા ભગવાને આપી છે. આ દુષ્મ કાળ કે જ્યાં કે કોઈ આપણને કળ ક્યારે વળે નહીં, એવો આ દુષ્મ કાળ, એની અંદર આપણને આવી કળ વળાવી દીધી, જીવન જીવવાની કળા શીખવાડી દીધી અને મોક્ષ આપણને હાથમાં આપી દીધો. દાદા ભગવાનની આંખો કેવળ કરુણાવાળી અને પ્રેમ સ્વરૂપ હતી. જે એમની આંખોને જુએ અને થોડી બી એનામાં સમજણ હોય તો એને સમજાઈ જાય કે આ એક અલૌકિક પુરુષ છે. આવી આંખો ક્યાંય જોવા મળે નહીં, કે જેની અંદર હંમેશના માટે, કાયમના માટે કેવળ કરુણા જ નીતરતી હોય ને કેમ કરીને આ સામેવાળી ફાઇલ જે આવી છે, કે જે મહાત્મા આવ્યા છે, એનું કલ્યાણ થાય. આવું કોક કાળે મળે અને જેટલા મહાત્માઓને મળ્યા એમનું કામ થઈ ગયું અને હજી એ કામ થઈ રહ્યું છે. દાદા ભગવાન કહે છે કે જે હીરો હોય ને, હીરાનું મૂલ્ય કેવળ ઝવેરી કરી શકે. અને ઝવેરી બી એવા હોવા જોઈએ કે જેને સમજણ હોય પાછી, તો જ એ હીરાનું મૂલ્ય કરી શકે, અથવા તો અન્યથા એનું મૂલ્ય થઈ શકે નહીં. નાના છોકરાના હાથમાં હીરો આપી દીધો હોય તો એ તો એક બિસ્કિટના પેકેટના બદલામાં એ હીરો કોઈને બી આપી દે. એવી રીતે આપણી અંદર હું શુદ્ધાત્મા છું, જે હીરો જે છે એની આપણને ઓળખાણ હતી નહીં, અને મનુષ્ય ભાવ જે મળ્યો છે એ એમને એમ વેડફાઈ જાય છે. એટલે દાદા ભગવાને આપણને આપણે કોણ છીએ, દરઅસલ કોણ છે અને આપણી અંદર શું રહેલું છે એનું ભાન દાદા ભગવાને કરાવી આપ્યું છે. દાદા ભગવાન કહે છે કે તમે મૂલ્ય ના કરશો, કારણ કે તમને એનું મૂલ્ય કરતા આવડશે નહીં. એટલે દાદા ભગવાન ખુદ પોતે કહે છે કે અમે જ કહીએ છીએ કે હવે તમે મૂલ્ય કરશો નહીં. તમારા મૂલ્યથી બહારની આ બધી વસ્તુઓ છે. દાદા ભગવાન કહે છે કે તમે તમારી બુદ્ધિથી અમને નામ આપશો. આ બુદ્ધિથી પરવાળું વિજ્ઞાન છે, અને કોઈ પણ વિશેષણ તમે આપશો એનાથી પાર એવા અમે અનુપમ છીએ, કે જેને કોઈ ઉપમા આપણે આપી ન શકીએ એને અનુપમ કહેવાય. અચળ સ્થિર સૌમ્ય ત્યાજ પ્રતાપ અનિર્વચનીય છું અરૂપમ. એમનું એવું રૂપ હતું કે જેની સાથે આપણે કોઈ કમ્પેરિઝન કરી શકીએ નહીં. અચળ, અચળ એટલે હિમાલય જેવા અચળ, સ્થિર, સૌમ્ય એટલા સૌમ્ય લાગે ચંદ્ર જેવા સૌમ્ય, અને પ્રતાપ એમનો સૂર્ય જેવો. એવા દાદા ભગવાન. દાદા ભગવાન કહે છે તમે અમને આરાધો નહીં તો કશો વાંધો નહીં, પણ વિરાધક નહીં બનતા. વિરાધના કર્યાથી તો આ ભવ ભટકામણની અંદર આપણે ફરી રહ્યા છે. હવે વિરાધના કરતા નહીં. હવે આ કળીકાળની અંદર આપણે બધા અપરાધક જીવ કહેવાય, કે આપણે હજી જન્મ મરણના ફેરામાં રહેલા છે. પણ દાદા ભગવાનની કૃપાથી હવે બધા અપરાધો બધા આપણા ખતમ થઈ ગયા, અને પોતાના મતથી કોઈની આ બદબોય કરતા નહીં. કોઈ પણ ફાઇલ આવે એનો સમતાથી સમભાવે નિકાલ કરવો. આ જગતની અંદર યા તો નિંદા હોય યા તો પ્રશંસા હોય, એવો દ્વંદ હંમેશા ચાલ્યા રાખે છે. પણ દાદા ભગવાનનો જે વ્યવહાર હતો એ ઓલિયા જેવો એમનો વ્યવહાર હતો. જે પણ આવે એને દાદા ભગવાન આ જ્ઞાન આપી દેતા હતા. પરમ વિતરાગ મોક્ષમુખી, એટલે કે આપણને મોક્ષના મુખની અંદર દાદા ભગવાને બેસાડી દીધા. અલૌકિક જ્ઞાની અસ્પર્શ આવા જ્ઞાની ક્યારે પાયકા નથી લૌકિકની અંદર. એવા આ અલૌકિક જ્ઞાની આ લૌકિકની અંદર આપણને જોવા મળ્યા. દાદા ભગવાન કહે છે કે આ સંસાર, આ જગત એવું છે કે તમે જેવું આપો એવું જ તમને પાછું મળે. માટે અગર ફૂલ જોતા હોય તો કોઈને ફૂલ આપજો, અને પથ્થર જોઈતા હોય તો પથ્થર મારજો. દાદા ભગવાન કહે છે તમે અમને કાંઈ પણ આપો, ફૂલ આપો, પથ્થર આપો, અમૃત આપો કે ઝેર આપો, અમે તો બધું જ હસતા મોઢે એનો સ્વીકાર કરી લઈશું. આપણને શું ગમે એ આપણે જોઈ લેવું.
આ ગહન ગાંભીર્ય, દેવો, દૈત્ય, દાનવ, એટલે કે આ જે સિમ્બોલ જે છે એ આપણી વૃત્તિ માટે લાગુ પડે છે કે આપણી અંદર દૈવી વૃત્તિ પણ હોય, દાનવ વૃત્તિ પણ હોય, દૈત્ય જેવી વૃત્તિ પણ હોય. દરેકે પોતપોતાની અંદરની વૃત્તિને હવે આ જ્ઞાનથી જોઈ શકે છે. આની પેલા નિષ્પક્ષપાતી નહોતા થયા એટલે જોઈ શકતા નહોતા. પણ આ જ્ઞાન પછી હવે જે આની અંદર આપણી અંદર આ જે બધું ઊભું થાય છે એ બધું શમી જાય છે કેવળ જ્ઞાનના હિસાબે. અન્યથા આ બધું કશું શમે એવું છે નહીં. ગુનેગારોએ ભમ્યા હતા બુદ્ધિના આશયો ઊંધા, એટલે કે આ જગતની અંદર જે ભમાવે છે આપણને તે આપણી ઊંધી બુદ્ધિ એટલે કે દુર્બુદ્ધિ અથવા તો વ્યભિચારીની બુદ્ધિના હિસાબે આપણે અહીંયા ભટકી રહ્યા છે. દાદા ભગવાન અબુધ થઈને આ સંસારમાંથી નીકળી ગયા, જન્મ મરણના ફેરામાંથી નીકળી ગયા. ઘણીએ સારી સંગતથી સજ્જન થયા જન્મથી સીધા. એટલે કે દાદા ભગવાન કહે છે કે અમે કેટલા બધા તીર્થંકરોની સાથે રહીને આજે તીર્થંકરના હૃદયની અંદર જે હતું એ બધું અમે મેળવી લીધું અને આ જન્મની અંદર અમે વિતરાગ તરીકે પ્રગટ થઈ ગયા. અને તેથી આ ભાવમાં અમોને ભાસે છે સૌ નિર્દોષ. એટલે દરેક પોતપોતાની પ્રકૃતિમાં છે, કોઈ દોષિત છે નહીં. પણ છતાંય સામેવાળી ફાઇલ સાથે આપણાથી કોઈ પણ અતિક્રમણ થઈ ગયું તો એનું તુરત જ પ્રતિક્રમણ કરી અને ચૂપ રહી જવા જેવું છે. જીવન છે દ્રૌપદીનું ચીર નથી ઢંકાતું અજ્ઞાને. એટલે કે દ્રૌપદીને જેમ કૃષ્ણ ભગવાને ચીર પૂર્યા રાખતા હતા એવી રીતે આપણું અજ્ઞાન જે છે એ પૂરું થતું જ નથી. આ કેવળ દાદાની કૃપાથી આ જ્ઞાન મળ્યું તો આપણને આપણા જે અજ્ઞાન જે હતું એ બધું હવે નીકળી ગયું. કરોડો જન્મોના પાપો બળે અક્રમથી વિજ્ઞાને, દાદા ભગવાનની કૃપા. નિજાત્મીય મુરલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે. ફણીધર એટલે કે આજે આપણી અંદરની અંદર ક્રોધમાન માયાલોભ જે છે એ હવે શાંત થઈ ગયા છે. કેમ કે હું શુદ્ધાત્મા છું, દરઅસલ હું કોણ છું એનું ભાન થઈ જવાથી હવે આ બધા ફણીધરો જે છે આપણી સાથે સમતાથી સમભાવે રહે છે. અને જેમ મુરલી સુણતા નાગ જેમ ડોલતો હોય છે એવી રીતે આપણે પણ હવે આ જગતનું બધું ભાન ભૂલી ગયા અને અલિંગ શિવ આજ બોલે એટલે કે હું શુદ્ધાત્મા છું એનું ભાન થઈ જવું એટલે કે હું પુરુષ થઈ ગયો અને આ પ્રકૃતિ જે છે એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરી દેજો. જય મેશાનંદજી મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. તમારે કશું કેવું હોય તો કહેજો. મારે કઈ રહી ગયું હોય તો, કોઈ પોઈન્ટ પર વધારે પ્રકાશ પાડવો હોય તો. અનમ્યુટ કરજો સાહેબ, અનમ્યુટ કરજો. હા, બહુ સરસ પ્રકાશ પાડ્યો, બહુ સરસ વાત થઈ. સરસ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, તમે સમજાવો છો તો હજી ઘણો અમને લાભ થાય છે સાહેબ. બહુ લાભ થાય છે, બહુ લાભ થાય છે. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હા, કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી શેર કરવાનું ઓપ્શન જી શેર કરો. मार्च 2014 दादावानी व्हाट्सएप पर आया છે એના માટે સેક્શન હોય આનંદ તપ સાથે આનંદ જ્ઞાતા દશતા પ્રશ્ન કરતા પણ તપમાં આનંદ હોઈ શકે કે નહીં? દાદા, તપમાં હંમેશા એક બાજુ દુઃખ લે અને તપના જ્ઞાતા દશતાનો આનંદ હોય. તપમાં તપે ખરું, પાછું અંદર આનંદ હોય. આ ચંદુબાઈને કોક એમની ઓફિસમાં આવીને અપમાન કર્યું કે તમને ધંધો કરતા નથી આવડતું ને તમે અમને હેરાન કરી નાખ્યા. આવી રીતે જેમ તેમ કઈ ગમે તે શબ્દ બોલ્યો એટલે તરત જ્ઞાન ઉપર આપની દૃષ્ટિ આવે કે આપનું જ્ઞાન શું કહે છે. ત્યારે કહે આ ફાઇલોનો સંભાવ કરો, નિકાલ કરો, એવું થાય ને. હવે પેલો બોલ્યો તે આ શરીરમાં કે મનમાં ને એ બધું રહ્યું છે ને તે પકડી લે તરત, અંતસ્કરણ પકડી લે તરત અને એનો સામો જવાબ આપે માટે હિંસક જવાબ આપવા માટે મહી બધું લાલ લાલ થઈ જાય.
પણ એ તે ઘડીએ આ જવાબ આપે નહીં ને નક્કી કરે જ રાખે કે સંભાવે નિકાલ કરવો છે. ના ગમતું આવે ને એનો સંભાવ નિકાલ કરવો તે મોટામાં મોટું તપ કહેવાય. આ સૂત્ર છે. એટલે એ ઓહોહો અંદર લાલ 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 થઈ ગયું છે એ જુઓ તે ઘડીએ આ આત્મા ક્લિયર થઈ ગયો. જે તપને તમે જોએ છે તે એ ક્લિયર આત્મા એ લાલ લાલ જોએ પછી એનું ટાળું પડી જાય. કઈ પણ સંયોગ જામ્યો તે લાલ નો હોય કે ઠંડક નો હોય ત્યાં જ એ વિયોગી સ્વભાવનો હોય એ ઉભરો થોડી વાર પછી બેસી જાય. પણ એક વખત તો બહુ જ તાપે અને પછી એમના અભ્યાસથી જોઈએ ત્યારે આનંદ થઈ જાય છે. પણ તપમાં તો જતું જ નથી. તપમાં તો पहलू रहे छे। इसमें जो बता रहे हैं कि जो आनंद होता है तप में वो मेरे अनुभव में ऐसा नहीं आता है थोड़ा, इसलिए मैं पूछता हूँ। वो आप बताइए। હવે એ સામાન્ય રીતે કશ્યપજી પૈસા જાય કોઈને ગમે ખરું? ના ગમે. ના ગમે, બરાબર છે. પણ દૂધ વાળો મહિના પછી પૈસા લેવા આવે કે ચા પીવા આવે છે? दूध वाला મહિના પછી પૈસા લેવા આવે છે કે ચા પીવા આવે છે? પૈસા લેવા આવે છે. તો એ ફેરી તમે પૈસા હસતા હસતા આપશો કે રડતા રડતા આપશો? આપણે સામાન્ય રીતે તો થોડું ખટક રહે છે પણ આપને જ્ઞાન પછી થોડું નથી એટલે ખટકતું. તમને ખ્યાલ છે કે મેં દૂધ લીધું છે એટલે પૈસા આપવાના છે, વાત સમજાય ને? એટલે એ રીતે પૈસા જાય છે તો દુઃખ લાગે છે પણ તેમ છતાં એક હિસાબથી ચૂકતે થાવ છો તમે. વાત સમજાય? એટલે સામાન્ય રીતે પૈસા જાય કોઈને ગમે નહીં. આપણને ખબર છે કે મહિના પહેલા દૂધ લીધું છે તો મહિનાનો હિસાબ આવ્યો છે તો એ પૈસા હસતા હસતા આપીશું, આપણે દુઃખ નહીં થાય. આપને મનમાં એવી રીતે થાય કે આપણે પૈસા ના દઈએ તો વધારે નુકસાન થઈ જાય છે. આ વધારે નુકસાન થાય અને આ તમને ખ્યાલ આવે કે સામે તો પૈસા જાય કોઈને પણ ના ગમે. બુદ્ધિ બતાવે કે કેમાં વધારે નુકસાન છે, કેમાં વધારે લાભ છે પૈસા આપવાના. બાય ડિફોલ્ટ જ ક્રોધમાનમાં આવેલો હોય કશ્યપજી. દરેક જીવની અંદર ક્રોધમાનમાં આવેલો હોય. એટલે પૈસા જાય કોઈને ગમે નહીં પણ એને ખબર છે કે આ દૂધ લીધું છે એના પૈસા આપવાના છે તો ત્યાં આગળ એ હસતા હસતા પૈસા આપશે, ત્યાં રડતા રડતા નહીં આપે. તમારે તપ થયું તમારે. એવી રીતે તમને જ્ઞાન થાય કે ભાઈ આ પૂર્વનો આ હિસાબ છે, એના આધારે એને મારું અપમાન કરેલું છે, વાંચું ને એને, એટલે મને એક કર્મમાંથી મુક્ત કરે છે. એટલે અંદર આનંદ હોય અને બહાર તમારે લાલ લાલ થઈ જાય. અપમાન કરે તો લાલ લાલ થઈ જાય. અરે અનુભવમાં નથી આવતા અંદર લાલ લાલ તો થઈ જાય છે પણ અંદર આનંદ એવી રીતે નથી આવતા. હવે જો મારું એ તમને ખ્યાલ આવે ને કે ભાઈ આ પૂર્વનું કર્મ છે. જેમ મેં બતાવ્યું ને તમને કે દૂધ વાળો મહિના પછી આવે છે તો એ પૈસા માગે છે તો સામે તો પૈસા જાય કોઈને ગમે નહીં પણ એને ખબર છે કે ભાઈ ચૂકતે કરીશ તો મારી જવાબદારીમાંથી મુક્ત થઈશ, નહીં કરું બંધાઈશ. એટલે મન બગાડ્યા વિના, વાણી કાય બગાડ્યા વિના પૈસા આપી દેશે અને હસતા હસતા પૈસા આપશે. એ રીતે આ બધો હિસાબ છે. એમ કહેવા એવું માંગે કે આ બધો હિસાબ છે, કોઈ અપમાન કર્યો હિસાબ છે. એટલે એને લાલ લાલ થશે કારણ કે હું કશ્યપજી છું બિલીફના હિસાબે લાલ લાલ થશે. પણ તેમ છતાં એ દ્રષ્ટિ મળેલી છે કે હું એક કર્મથી જે કર્મ મને અનંત અવતાર ભટકાવનારું કર્મ હતું તો એનાથી હું મુક્ત થયો એટલે એને અંદર આનંદ થશે. વાત સમજાય કે ના સમજાય? અને પેલું લાલ લાલ થાય છે એને જોયા કરશે, મને જાણ્યા કરશે. અરે થોડો સંતોષ થાય છે કે કર્મ પતી ગયો એવી સંતોષ થાય છે પણ આનંદ નથી થતો. કે આનંદ એટલે કેવું છે કે તમે આ તમારા મનને સમાધાન આપ્યું ને, એટલે મનને સમાધાન આપેલું, તમારું ચિત્ત જે છે એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું કર્યું. હવે દર્શન જ્ઞાન ચોખ્ખું થયું એટલે તમે સ્થિર થયા એટલે આત્મા મારે એ સચિત આનંદ એટલે આનંદ ખુલ્લો થઈ જાય તમારા બધું. તો આપ કહો છો કે આનંદની શરૂઆત છે એવી રીતે કહો છો આપ? કે ના, આ તમારી સમજણ ભૂલવાળી થઈ ને.
તમારું ચિત્ત શુદ્ધ થયું કે પૂર્વનું આ મારું કર્મ જ છે અને આ કર્મમાંથી મુક્ત કરવા આવ્યો છે, એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું, એટલે ચિત્ત શુદ્ધ થયું. મને થોડું સંતોષ રહે છે, પણ આ સંતોષ એ આનંદ છે એ પૂછું કે ના, જો આ સમજણ તો સંતોષ નો આનંદ નથી, સચ્ચિત આનંદ સ્વરૂપ થઈ ગયો. आनंद आप कोने कहो छो आनंद? आ तुमने आपको ये दूध वाला महीने के बाद आता है तो वो पैसा मांगता है, तो आपको मालूम है कि मैंने 1 महीने का दूध लिया, उसका पैसा देना है. जी बराबर है. अब आमतौर पे पैसा जावे और किसी को अच्छा नहीं लगता है. जी जी. लेकिन यहाँ आप पैसा देंगे उसको, क्यों? तो कि आपने दूध लिया उस हिसाब से पैसा देते हैं. और अपने मन वचन का बिगड़ते भी नहीं है. आपके पास पैसे की व्यवस्था नहीं है, फिर भी व्यवस्था करके उसको पैसा देते हैं. जी. तो ये हिसाब हुआ. मालूम पड़ा कि नहीं पड़ा कि हिसाब हुआ. हाँ जी. अब पूर्व का कोई आपको अपमान करता है तो आपको मालूम पड़ता है, बात समझ रहे हैं, तो कि मैंने जो अपमान किया था वही वापस आता है. तो ये एक कर्म से मेरे को मुक्त करवाता है, तो भीतर उसको स्थिरता रहती है. हाँ. समझ मैंने. और यहाँ उसका समझ सही हो जाता है कि पूर्व का महीना ऐसा कर्म है, उस हिसाब से मेरे को दे रहा है. यानी उसका दर्शन ज्ञान क्या होता है? शुद्ध होता है. अच्छा, तो आप बोल रहे हैं कि तो दर्शन ज्ञान शुद्ध होता है और स्थिरता रहती है, वही आनंद. वही दर्शन ज्ञान शुद्ध होता है और स्थिरता रहती है, इज इक्वल टू आनंद. अच्छा, आप ये बोल, ठीक है, समझ गया. फिर ये जो बताया इन्होंने कि लाल થઈ જાય છે, हिंसक भाव पड़े छे, प्रकृति का वो जो है वो उसका जो है रिएक्शन होता है कि वो हिंसक वो मतलब रिएक्शन करने का होता है. वो जब आता है वो ज्ञान का शुरुआत होती है तो तब उसको ये लाल लाल होता है, रिएक्शन आता है, सब आता है. अच्छा. लेकिन तो धीरे धीरे फिर वो लाल लाल होने वाला कम होगा, हिंसक भाव निकल जाएगा और सही हो जाएगा. तो तप जो होता है मतलब वो जो है जो पहले का ज्ञान और आज का ज्ञान जो है उसके बीच में जो है संघर्षण के कारण तप होता है. हाँ, वो पहले का ज्ञान और वर्तमान का ज्ञान का संघर्ष होता है. तो शुरुआत में वो अज्ञा शक्ति हावी हो जाएगी, फिर धीरे धीरे प्रज्ञा शक्ति हावी हो जाएगी. तो एक अज्ञा और प्रज्ञा का द्वंद्व है, उसको तप बोला जाता है. अच्छा, ऐसा. और आखिर में वो प्रज्ञा शक्ति जीतती है, अज्ञा शक्ति हार जाती है. हाँ. तो हाँ, तो अब उसमें जो बोला अभ्यास थी, जो ये अभ्यास कौन सा अभ्यास के बारे में थोड़ा बताइए. ये रिलेटिव और रियल व्यू पॉइंट अपने को देखना है, जगत नियंत्रण व्यवस्थित शक्ति समझना है. बात समझ मैंने. तो जितना वो ये अभ्यास होगा रिलेटिव रियल का और जगत नियंत्रण व्यवस्थित शक्ति का अभ्यास होगा, तो फिर ये आपको दिक्कत नहीं आएगा. आपका आदि तप, आपका जो भीतर वाला तप है, खुला हो जाएगा. ये क्लियर हो गया. थोड़ा सा मुझे एक ऑडियो का पूछना है, वो जो है मतलब वो थोड़ा सा करता हूँ, जो व्हाट्सएप में आया. अब सुनिए. સ્વાભાવિક કરીને અભેદ સ્વરૂપ છે. તમારાથી અમે જરાય જુદા પડ્યા નથી, કે આનાથી જુદા નથી પડ્યા, કોઈનાથી જુદા નથી. પાંચી સ્વામીથી અમે જરા જુદા નથી, કે આચાર્યોથી જુદા નથી, કે ગધેડાથી પણ જુદા નથી. ગધેડા થાય ને સમજાય તમને એ વાત. આ વચ્ચે આપણે માપવા જઈએ આપણી ભૂલ છે મપાઈ નહીં કે જ્યાં અમે તમને આપીએ છીએ એ આવું માપવા જશો. ઉખાડીને તમને પૂછીએ છીએ આટલું કહ્યું એ ફરી ભૂલ ના થાય. અમને વાંધો નહીં, તમે ગમે એમ આપો કે અમે તમને ગાળો પડો તમને કિંમત નથી. અમારે એ જ્ઞાની જ નહીં ને આ અંબાલાને તમે ગાળ પડો અમારે. ये मपाइनी किसके लिए बोल रहे हैं? मपाइनी जो है वो ज्ञानी पुरुष के बारे में बताइए. आप हमको मेजरमेंट नहीं कर पाते. आपको आप जितना मेजरमेंट करेंगे तो अवमूल्यन होगा दादा का या ज्ञानी पुरुष का. अच्छा, ज्ञानी पुरुष के बारे में बोल. इतनी जबरदस्त उसकी दशा होती है, जबरदस्त दशा होती है. अच्छा. और इतना आम आदमी लगते नहीं. इतना आप स्पेशल है, लेकिन दादा स्पेशल नहीं, आम है. हाँ. तो आप उसको सही तरह से मूल्यांकन कर नहीं पाएंगे उसका, ऐसा कहना चाहते हैं. अच्छा, फिर आगे थोड़ा એ તો કર્યા કરવાનું. અહીં કરનારનું ભાન નથી હોતું ને, એના તો ભાન વાળા પડે. ચેતે એટલે ચેતી જાય. તમે કહ્યું કે આ આમાં માગશો કરશો નહીં, અને ઓપન માઇન્ડ રાખવાનું. શું કહ્યું? ગમ્યું તને આ બધી વાત?
જે જે ઊંચું ઊંચું કહેવામાં આવે છે તે બધું જ મિથ્યાત્વ છે. મારું છે પણ એની ચિંતા નથી, પણ હું શું બોલું છું એની ચિંતા, એ બધું મિથ્યા. એ કેવી રીતે મારું છે એવું બોલે છે એનો વગર નથી. પણ એની સમજમાં ફેર હોય. ના, એ તો જ્યાં આગળ બેઠો છે ત્યાં આગળ જે જગ્યામાં બેઠો તો તે જગ્યાનું મારું કે છે. એ તો આત્મા બેઠો તો મારું કે છે, અહીં મારું કે છે, એ પણ મારું. એનો વાંધો નથી. હું જ પણ કે મને જ બંધ કરે છે. મારું છોડવાની કઈ જરૂર નથી. હું છૂટ્યું કે બધું છૂટ જ છે. એ બરાબર. પેલું હું છૂટ્યું કે પેલું છૂટી જ જાય છે. નહીં, હું છું તો હું છોડાવું છું. મિથ્યાત્વ હું જ મિથ્યાત્વ છે. મારું મિથ્યાત્વ નથી. જગત ઊંધું સમજે છે, મારું એને મિથ્યાત્વ કે છે. મારું છોડ ગાંડો થઈ જાય માણસ. તારું શું એને ખબર હોવી જોઈએ ને. અમુક માણસને આવું કહ્યું તું, મારા માણસ જેવો થઈ ગયો. તમે ના કહેલા હું કોણ કે નક્કી કર્યા પછી ના મારું કહેવાય. મારાની પાછળ નથી ને, મારાની પાછળ નથી, હોની પાછળ. જગતના શિરસાની પાછળ, મારાની પાછળ. મારું છોડી દે કે એટલે મારી છોડી ક્યાં જઈ? હું આરોપણ ભૂલ છે તેથી મારાની ભૂલ થઈ. મારું એવી ભૂલ નથી. તો અહીંથી બેહાડે તો શું મારું કે એટલી બધી ચીજો મારી કરી દે ના છોડાઈએ. इसमें वो जो बोल रहे हैं ना, હું ની વાંધો નથી, મારું ની વાંધો નથી, હું ની વાંધો છે, હું મિથ્યાત્વ છે, મારું મિથ્યાત્વ નથી. बराबर છે. समझ तो कि वो जो मैं है ने हाँ। मेरा वो बाधक नहीं है, लेकिन मैं है, मैं कश्यप जी हूँ वो मिथ्यात्व है, मैं करता हूँ वो मिथ्यात्व है, मैं बोलता हूँ वो मिथ्यात्व है. समझ में आने? वो अज्ञान बोला जाता है, वो बाधक है. हाँ। और मेरा जो है मतलब वो बोल रहे हैं कि मैं कश्यप नहीं होगा तो मेरा भी नहीं होगा, उसके आधार पे सब मेरा खड़ा जो होगा. मैं निकल जाएगा तो मेरा भी निकल जाएगा. यानी अच्छा, अहंकार निकल जाए तो ममता भी निकल जाती है. अच्छा, अहंकार निकल जाता है तो ममता भी निकल जाती है. हाँ, मेरा वो निकल जाता है. हाँ, ये बहुत अच्छा. जो मैं है ने, मैं है उसको वो मिथ्यात्व बोला जाता है, अहंकार बोला जाता है. अच्छा, मैं कश्यप जी हूँ, मैं करने वाला हूँ, मैं बोलने वाला हूँ, मैं सोचने वाला हूँ, तो ये मिथ्यात्व है. हाँ, अच्छा. फिर ये जो है मतलब वो ऋषभदेव भगवान के टाइम पे वो जो मतलब वो युगलिक होते थे, तो उस टाइम की कैसे होता था, कल्प वृक्ष होता था, उसके बारे में दादाजी बता रहे हैं. वो थोड़ा मैं प्ले करता નવી જાતનું કરવું. કારણ કે ત્યાં સુધી શું હતું, કોઈને કશું કરવું ના પડે. શું કરવું ના પડે? હા, જો ફળો પ્રાપ્ત થાય કે જનાવર હોય ને ખાઈ લે તો ફળથી ખાઈ ચલાવતા. જો મારે અમૃત પાંદડા 8 વાગ્યા જોતા કેટલા લાભો હોય. પાંદડા હોય તો કોઈ જાત બે દબાઈ જાય. કલ્પવૃક્ષનો ભાવ હતા કેમ જતો રહ્યો? નાશ થતું જાય છે, નવું ઉત્પન્ન થતું જાય. તમને પ્રૂફ મળ્યો ને સસરા વગરના લગ્ન ત્યાં દેખાડ પછી અને આ જોઈએ દેખાડે આપણે ઉભી થઈ છે ને આપણે પહેલવાન એકલું કરી ત્યારે બધું આપી છે. આમ તો તમે કોઈકમાં પૈસા કમાવતા તો બધું સારી દુકાન રાખો, વ્યવસ્થિત કરી આપો તમારે. ये जो इसमें जो बता रहे हैं कल्प वृक्ष जो है वो नाश हो गया था, फिर नया खड़ा होता है, मतलब वो बता रहे हैं. और फिर जो बता रहे हैं कि दखल नहीं करने का मतलब वो क्या बताना चाह रहे हैं दखल नहीं करने के बारे में? क्या बोलते हैं? उन्होंने बताया कि कल्प वृक्ष पहले जो है युगलिक समय में कल्प वृक्ष होता था और उसमें वो जो है कल्प वृक्ष से सब जो है उनकी लोगों की जरूरत पूरी होती थी. तो फिर उन्होंने पूछा प्रश्नकर्ता ने कि ऐसा ये समाप्त क्यों हो गया? कहते हैं कि जो है कि ये चीज पुरानी चीज नाश होता है और नई चीज जो है वो बनती है. और फिर वो उन्होंने लास्ट में बोला कि दखल नहीं करवो, जो है दखल करियो. हाँ, दखल हमको क्या नहीं करना चाहिए, वो थोड़ा दखल करियो वो पूछते. दखल का दादा ज्ञान के समय पे एक दृष्टांत देता था. दही बनाने का एक प्रयोग बताते थे. हाँ. दही बनाने का प्रयोग बताते थे तो दूध को गर्म करने का, फिर थोड़ा ठंडा करके फिर उसमें वो है ना, क्या हमारे गुजरात में मेड़वन बोलते हैं. वो हाँ. तो वो उसमें डाल देते, फिर हिला देने का.
फिर बंद करके सो जाने का। हाँ। अब बनाया तो पहली बार बनाया है और बहुत बड़ा है तो फंक्शन है, उस हिसाब से वो रात को उठते हैं बाथरूम जाने के लिए, तो सोचते हैं कि भाई कुछ तो करना पड़ेगा ना, कि भाई ऐसे सो जाओ तो बन जाएगा दही। नहीं। हाँ। फिर रात को वो उठ के फिर वो तपेली के अंदर उंगली डालता है, जी। जी। तो जैसे उंगली डालता है तो ये दखा हो जाता है, जी। तो फिर सुबह उसको दही नहीं मिलेगा। समझ गया। समझ में आने, तो कहने के उसका कर्ता भाव है कि करना तो पड़ेगा नहीं, ऐसे करके सो जाएगा तो दही बन जाएगा, तो नहीं बन जाएगा। प्रायोगिक पुरावा, वैज्ञानिक प्रायोगिक पुरावा इकट्ठा आता है तो दही बन जाएगा। तो अपने अपने जिसने बताया कि इस तरह से दही करने का है, वो करके फिर सो जाने का। लेकिन कहीं ना कहीं वो रात को उठते हैं तो शंका पड़ती कि भाई बन गया कि नहीं बन गया, तो उंगली डालता है, तो जो उंगली डाली ना उस हिसाब से वो डखा हो गया, तो सुबह वो दही नहीं मिलता तो उसको बोलता है कि डखा हो गया। मतलब शंका नहीं होना चाहिए, व्यवस्थित के जो है हाँ, शंका नहीं शंका नहीं होना चाहिए, बराबर है, शंका नहीं। वैज्ञानिक प्रक्रिया होने के बाद सो जाने का होता है। अच्छा, ठीक है। फिर વાત તો થાક તો કહું છું કે દાળ હોય છે એ બીબી દર્દ કરાવડા है पानी की मटकी कबूल कुएं जलावी पर तारे लगे कबूल लकड़ी की बारी कबूल लगे कबूल ये तैन शब्द करावड़ा तेरा आ रही है तो तैन कराई रखा है पानी भी आए लाकड़ा दिया है जंगल बते आप तो ठीक है हाँ ताई ત્યાં આવું પડશે તો તારે ભાઈબંધ જોડે કર્યા જતા કર્યા તારે તો બજાડ્યા તો હું તને પહેણ્યા તું મને પહેણી કોને કોણ કોને પહેણ્યા આપણું મતભેદ પડી ગયો મુશ્કેલ મિત્ર જેતું ના કરતા ઘરે બીજા બીજા બધા સ્વાપ આપણ ના આપણે ના અનુકૂળ કઈ નહીં બધી ગયું એનો દાવો નહીં સમો દાવો ના સામો ડાવો માંડે તો આમાંથી થાય છોડે નહીં ના તો ભરે ગયો પછી હા તમારો વખત ઠીક છે બધું બધી ગયું તું ના અંદર ભરે તો કઈ રીતે ના એવું એવું સાંભળ્યા નહીં આ તો તું ના એ નામ એવું છે સાંભળેવા નહીં ના અંદર ભરે કહ્યું હોય ને તરત સાંભળેવા ખરા તે કઈ ના હા दीपक ने तो फाइनल को चीज है एक डायरेक्ट जनता मारता है तेल हाँ संस्कार नहीं निकले ना इलेक्ट्रॉनिक से नहीं सामने व्यवहार हमें खबर नहीं नहीं भाई भाव में नहीं क्या मुझे करी भाव नहीं नहीं पति के कौन मेरे बार हवर कहता था ना हाँ शू ले मतलब तो शू लेना है शू ले रहा बोले तो कल का शू ला पाकड़ी गन का मुगल काट लिया ऐसा बोला आप तो जगह आप यही चलाएगी पर हुआ ये जो बता रहे विधि का तो त्रंश शब्द जो है बोल रहे हैं कबूल कबूल, वो क्या बता रहे मुझे क्लियर समझ नहीं आया। क्योंकि ये तो ये इसे मुसलमान में होता है ना, वो शादी करने की एक प्रक्रिया होती है। हाँ तो उसमें वो बोलते कि भाई ये है तो ये कबूल है, तो लड़के बोलते कि कबूल है। अच्छा अच्छा, 3 बार बुलाते हैं। फिर दूसरी बार बुलाता है कबूल है तो क्या कबूल है, फिर तीसरी बार तो वो कंफर्म हो जाता है कि इसके साथ शादी हो गई, ऐसा कहना चाहते हैं। और वो जो दावा की बात किया उन्होंने कि जो मतलब मिश्र चेतन है वो दावा करता है, वो तो समझ में। और दावा जो दूसरा जो है मतलब कि कौन दावा नहीं करता है, वो बोले कि अनुकूल नहीं होए तो छोड़ी देवानु जो है, मतलब कि दूसरे जो मिश्र चेतन नहीं है वो दावा नहीं करता है, ऐसा बता रहे हैं। आप मिश्र चेतन जैसे चावल है दावा नहीं करेगा, अच्छा सब्जी है वो दावा नहीं करेगा, बात समझ में नहीं आया। हाँ। लेकिन जो मिश्र चेतन है यानी मनुष्य है वो क्लेम करेगा। बात समझ में है कि नहीं है, तो वहां संभालने का होता है। तो दादा के क्या आपने मिश्र चेतन के भाग में संभाल लिया तो अपना मनुष्य जीवन सार्थक हो जाए। अच्छा। और वो लास्ट में जो बताया था कि नीरूबा बहन, दादाजी ने बताया नीरूबेन एवा कहता था कि वो शू लावे लेवा आयु छू, मतलब वो क्या बता रहे थे? એવું શું લેવા? वो जो दादाजी ने बताया कि नीरूबेन एवा कहता था ना कि शू लेवा आयु छे छू, मतलब मैं
ये तो कोई लेकिन और संयोग आवे तो ये कोई संयोग आवे तो ये क्यों आया है ऐसे बोलते हैं, बात समझ मैंने। हाँ, अच्छा, तो ये वाक्य है तो ये विकल्प हुआ, क्यों आया तो ये विकल्प हुआ, तो विकल्प नहीं होना चाहिए। अच्छा, विकल्प नहीं होना चाहिए, ठीक है। थोड़ा थोड़ा टाइम है, मैं थोड़ा ये कर लूं कि फिर दूसरों को हाँ कश्यप जी, हाँ और एक बीच में प्रश्न ले लेते और तब तक उसके बाद हाँ, आप बोल लेते, चलेगा? ठीक है, हाँ चलेगा, ठीक है, जय ओके सर, जय सच्चिदानंद। ભરતભાઈ તમારે કઈ ઉમેરવું છે સાહેબ? એમનું સ્ટાર્ટિંગ નું આવ્યું ને, આજના પદની લાઈનો હતી એ જ આવી ગઈ ને અંદર. અમને અમને માપશો નહીં, આમ આપશો નહીં તો નીરજ. હા, ઝવેરી ન કોઈ માપશો અમને, વિશેષણ પારું અનુપમ. ખરું એટલે કે આ સંસારની અંદર કોઈનું ગજુ નથી કે જ્ઞાની પુરુષને માપી શકે એવું. એ ખરું દાદા ભગવાન પોતે જ કહેતા કે તમે બુદ્ધિથી અમને કોઈ ઠેકાણે માપવા જશો નહીં, હા બુદ્ધિથી પર વસ્તુ છે આ. ખરું ખરું એમાં પદમાં જ આવી ગયું આખું. એટલે આ તો વાણીમાં જ આવ્યું એ જ પદમાં આવે છે, અને પદમાં જ આવી પાછું વાણીમાં આપણે સાંભળી શકીએ છીએ. ના કવિરાજે દાદાજીને જે સાંભળ્યા અને સમજ્યા છે ને બહુ સરસ રીતે શોર્ટ એન્ડ સ્વીટ મૂકી દીધું છે. અને પાછું એમાં રાગમાં રિધમમાં છે, અને કવિરાજનો અવાજ એટલે તો જબરજસ્ત. એટલે આમ દાદા સીધા ઉતરી જાય એટલે સીધી દાદાની ભક્તિ જ થઈ જાય. રાઈટ એમાં કોઈ ચેકો કે શંકા ના પડે, આમ સીધી ભક્તિ જ ઉભી થઈ જાય. એ ખરી વસ્તુ, બહુ સરસ તમારે કવિરાજ એ રીતે લખ્યું બધું. ખરું ખરું. જય સચ્ચિદાનંદ. સોહમભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. જયમેશાનંદજી, આ પ્રતિક્રમણની બુકમાં છે ને એવું લખ્યું છે કે એક અંદર શુક્લ ધ્યાન ને બહાર ધર્મ ધ્યાન હોય તો એકાવતારી થવાય, અને અંદર શુક્લ ધ્યાન ને બહાર બી શુક્લ ધ્યાન હોય તો એ જ અવતારે મોક્ષ થાય. બરાબર છે. તો મારે શુક્લ ધ્યાનનો સાચો અર્થ સમજવો હતો કે શુક્લ ધ્યાનની દશા કેવી હોય. શુક્લ ધ્યાનની દશા કેવી હોય? શું તો કે શુક્લ ધ્યાનમાં શું હોય કે તમારે આખી સમજણ ભૂલ વિનાની થઈ જાય. હા. હવે સમજણ ભૂલ વિનાની થઈ જાય એટલે શું થઈ જાય? કેવળ થઈ જાય. હા. પછી મેં કે મે બી કશું ના હોય, કેવળ. હા 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 અથવા ના. હા અથવા ના બંનેની. દ્વંદમાં ના હોય તમારે બધી વસ્તુ. વાંચું ને કે ના? હા, બરાબર. કેવળ થઈ જાય તમારે બધી વસ્તુ. એટલે એને ક્યાંય સંકલ્પ વિકલ્પ ના થાય, દ્વંદમાં ના હોય. વાંચું ને કે ના સમજાય? હા. એટલે એને એની આખી સમજણ ભૂલ વિનાની થઈ જાય. એટલે કે આ બાય રિલેટિવ પરથી સોહમચુ બાય રિયલ પરથી સિદ્ધાર્થ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ દાદાની સમજણ બરાબર થઈ એટલે કેવળ કહેવાય તમારું. બરાબર. આપણે આ જ્ઞાન આપ્યું છે અને કૃપાથી આપ્યું છે એટલે જસ્ટ બિગિનિંગ છે. હા, જસ્ટ બિગિનિંગ છે. એટલે કેવળના અંશો ચાલુ થાય છે. બરાબર છે. એટલે આપણી દશા કેવી છે? અંદર શુક્લ ધ્યાન છે અને બહાર ધર્મ ધ્યાન છે. બહાર ધર્મ ધ્યાન છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. અને દાદાને છે તો કે શું છે કે અંદર શુક્લ ધ્યાન છે અને બહાર શુક્લ ધ્યાન છે તમારે બધી. શું શુક્લ ધ્યાન બહાર કેવી રીતે રહે? કે અંદર તો સમજણ પાકી થઈ. સંકલ્પ વિકલ્પ ના રહ્યો, કેવળ થઈ ગયો. કોઈ સંકલ્પ વિકલ્પ ના રહ્યો. જેમ તમને જગત ભૂલવાળું લાગે છે કે નથી લાગતું? હા, હવે લાગે છે. બરાબર છે. તો દાદા જગત ભૂલવાળું લાગે છે તો ત્યાં સુધી તમારે પછી વિકલ્પ રહેશે તમારે. એટલે પછી 4 ગતિને 84 લાખ ની ખુલ્લી થઈ જાય એટલે કેવળ અજ્ઞાન ચાલુ થાય. બરાબર. હવે ખરેખર જગત ભૂલવાળું છે જ નહીં. આજે નતું, ગઈકાલે નથી, આવતીકાલે પણ નથી. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. વાત સમજાય કે ના સમજાય? ધારો કે ભૂલવાળું છે તો આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? કોઈ નહીં. કોઈ નથી. વાત સમજાય ને? બધા નિમિત્ત જ છે. નિમિત્ત છે. એકબીજાના ધક્કાથી મૂવ થાય છે. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે સ્વતંત્ર કરતા કોઈ નથી. જો સ્વતંત્ર કરતા તો તમને રાઈટ મળે છે કે જગત ભૂલવાળું છે અથવા તો હું ભૂલવાળો છું. હા, તો કહેવાનો અધિકાર છે, નહીં તો નથી. પણ હા, સમજાય. સ્વતંત્ર કરતા નથી એટલે તું એ ભૂલવાળું નથી, જગતે ભૂલવાળું નથી. પણ પહેલા જગતને ભૂલવાળું જોયું છે એટલે જગત નિર્દોષ છે એ રીતે જોવાનું છે. વાત સમજાય ને? એટલે તું ભૂલ વિના થાય. વાત સમજાય ને? પછી તું તારી દ્રષ્ટિથી તું ભૂલ વિના નથી જાય. એટલે ભાઈ આ એકબીજાના ધક્કાથી થાય છે. હું કરતો નથી, તે નથી કરતો, તે હોય નથી કરતો.
કે ના હા સમજાય? એટલે એ તો આ વર્તનમાં સમજણ આવે. ઊભી થઈ ગઈ, આ સમજણ ઊભી થઈ ગઈ, એને કેવળ કહેવાય. બરાબર. પણ અત્યારે ત્યાં એક જ અવસ્થામાં વાપરી છે એટલે કેવળ જ્ઞાનનો અંશ ખુલ્લો થયો. બરાબર. હવે આ જ્ઞાન તારે ચોથા આરામાં પ્રગટ થયું હોય તો તને કેવળ જ્ઞાન થઈ જાય. હા, ચટણી ખાવામાં રહી ગયા. આ પાંચમો આરો છે, એમાં સપક શ્રેણીને આ દેહ એટલું પાવરફુલ નથી હોતું, એટલે એ તો કેવળ જ્ઞાન નથી થતું. બરાબર છે. હા, એટલે કેવળ જ્ઞાનનું કારણ કે કારણ કાર્ય સેવા છે, પણ કેવળ જ્ઞાન નથી. તો એટલે અંદર શુક્લ ધ્યાન ને બહાર ધર્મ ધ્યાન રહે છે. બહાર ધર્મ ધ્યાન રહે છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે આ રીતે આખી આ વસ્તુ છે. સમાધાન થયું કે ના થયું સ્વમ? હા, થયું. વાત સમજાય કે ના સમજાય? જો હા. આ પદ તમારે કાઢ્યું, તમારે ભરતભાઈ કે છે પદમાં, બોલો. એ નરેશભાઈ મૂક્યું ના અંતિમ. સુબીરજી ઓકે મૂક્યું હતું. ઓકે. આપનો સુબીરજી? આમ જયમેશાનંદજી, હા. આમની વાત થઈ ને, આમાં પદ આજનું પદ જે હતું ને એમાં બધું આવી જ ગયું છે. આજે બધું આવી ગયું છે. બધું જ આવી ગયું છે. કર્યું. એકદમ એક્ઝેક્ટ જગત. આજો ન ક્યાં ગયું? છતાં અમોને ભાસે છે નિર્દોષ. હા. ઉપર. અરે ભાઈ. હા. હા, અને અને તેથી જો આપવામાં સૌ. ગણીએ સારી સંગતથી સજ્જન થયા જન્મથી સીધા. એટલે બરાબર. દાદા ભગવાન 24 તીર્થંકરોની સાથે રહીને આવ્યા છે. અને એમની અંદર એમને જે રીતના વિતરાગ થયા એ રીતે પોતે વિતરાગ થઈ ગયા. પોતાની બધી આડાઈઓ નીકળી ગઈ એમની અંદરથી, અને તેઓ સીધા થઈ ગયા એકદમ જ. એટલે એમને જેમ મહાવીર સ્વામીએ ઉગ્ર તપસ્યા કરી હતી અને પોતાના પૂતગલને જ જોતા હતા, એમણે બીજું કશું ન જોયું. પોતાના પૂતગલને જોઈને એમને સાર કાઢ્યો કે જે પૂરણ કરેલું તે જ ગલન થઈ રહ્યું છે, એમાં કશું નવું થતું નથી, અને કોઈ નથી. સ્વતંત્ર કરતા પણ નથી. એટલે બધા નિર્દોષ છે એમ. અને આપણને બધા દોષિત દેખાય છે. એટલે આપણી સમજણની આ ભૂલ છે. સમજણ, જેમ જયમેશાનંદજી કહે છે કે સમજણ ભૂલ વગરની થઈ જશે તો તારો મોક્ષ જ છે, અહીં જ મોક્ષ છે. હલો, જે પછી હા, થવાનો પહેલો છે તો એનો સમય આવશે ત્યારે થઈ જ જવાનો છે. હા, કરવાનું નથી, એની મેળે જ થઈ જશે. પહેલો મોક્ષ બરોબર તો જેવું જયમેશાનંદજી? જ્ઞાન. એટલે પહેલો અજ્ઞાનથી મુક્તિ થાય છે અને પછી આત્યંતિક મુક્તિ થાય છે. એટલે એ જે આત્યંતિક મુક્તિ માટે નહીં, મોક્ષ તમારી પાસે આવે. આપણે બધા મોક્ષ પાસે જઈએ છીએ, ના મોક્ષ આપણી પાસે આવે. હા, તમારું બરાબર. એટલે એ પહેલો મોક્ષ થયો, અને પછી પેલો મોક્ષ તમારી પાસે આવે. તમારે મોક્ષ પાસે જવું ના પડે. હા, સાચી વાત. એટલે એ રીતે તમારે અંદર શુક્લ ધ્યાન અને બહાર શુક્લ ધ્યાન થયું તમારે. વાંચું ને એને. પણ હા, અત્યારે અંદર શુક્લ ધ્યાન છે અને બહાર ધર્મ ધ્યાન છે. આજ્ઞા ધર્મ પાડવી પડે છે ને, હા, અને ભેદ પાડવો પડે છે ને. વાંચું ને એને કે ભાઈ આ સોમ પાડવો પડે છે. શુદ્ધાત્મા, જો આ રિલેટિવ છે, આ રિયલ છે. વાંચું ને એને. તો એ હા, ગોઠવવું પડે. અંદર શુક્લ ધ્યાન છે તમારું. બરાબર. અને જ્ઞાનીને આ બધું કરવું ના પડે. જ્ઞાનીને તો વર્તે તમારે આ બધી વસ્તુ. હા, એટલે એમને અંદર શુક્લ ધ્યાન ને બહાર શુક્લ ધ્યાન, એટલે એમને દેહધારી પરમાત્મા કહેવાય. બરાબર છે. હા, હા, બોલો સમજાય. શું કહો છો? બરાબર. એમને વર્તે, આપણે વર્તે અને આપણે વર્તન આમ આવી ગયું, કશું કરવું પડે નહીં, ઓટોમેટિક. હજી આપણે પ્રક્રિયા હજી છે, બાકી છે બધી. હા, કૃપાથી આપેલું છે ને, એટલે આત્મસાત કરવાનું બાકી છે. બસ એ વર્તનમાં એવી તો ગોઠવાય એવા આશીર્વાદ આપજો. એટલે તું આટલો બધો ઉતાવળ છે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખવાનું. પેલી નવી લાવી છું નમૂને, તમારે એનું ધ્યાન રાખવાનું. તું આ મોક્ષની વાત કરશો પછી પેલી રીસાઈ જશે. સોહમ, એ તો અવતાર પૂરતી છે ને. અવતાર પૂરતું છે. આ સાંભળશે તો હા, મુસીબત થઈ જશે ભાઈ. ના એમ તો સમજુ છે, એટલે એવું આઈ ડુ એવી રીતે જ આવી છે. આ બહુ સારું. આજે પ્રશ્ન કર્યો ને જે જવાબ આવ્યો ને, બહુ મોટી વસ્તુ છે. અંદર શુક્લ ધ્યાન, બહાર શુક્લ ધ્યાન, અને અંદર શુક્લ ધ્યાન ને બહાર ધર્મ ધ્યાન, બહુ મોટી વસ્તુ કહેવાય. તો બહુ આપણું ડેવલપમેન્ટ કહેવાય. આપણું ડેવલપમેન્ટ કહેવાય. આપણા મા બાપના સંસ્કાર છે, આપણું પોતાનું ડેવલપમેન્ટ છે. હા, એ રીતે જ આપણને દાદા મળે. બહુ મોટી વસ્તુ કહેવાય. ખૂબ ખૂબ આશીર્વાદ છે. આવી રીતે તારું જીવન થઈ જાય, ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय सच्चिदानंद। बोलो सुबीर जी, क्या पूछना है? हाँ, इसमें जो पहला 2 लाइन है, भरत भाई थोड़ा गा ले तो अच्छा रहेगा, बाद में पूछते हैं। भाई गाओ।
અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે, ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે, અજપા પંચાક્ષર જાપે કેવળ અમૃત ટપકે, સ્વપદ લક્ષી સ્થિરતા સ્થાપે સતરૂપાતીત ઝડકે, પક્ષાતીત સર્વજ્ઞ જ આપે શુદ્ધ ચેતન સિદ્ધ રૂપે, સહેજા સેજ સ્વરૂપા જાપે મોક્ષ જ અનુભવ વર્તે, અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે, ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે। ये जो पद है उसमें पहला जो लाइन है तो आपने अक्रम विज्ञान में कोई भी बोलता है ना सिद्धक वाणी वो एक मंत्र स्वरूप होता है, तो अक्रम मार्ग में क्या मंत्र है? अक्रम मार्ग में हूँ शुद्धात्मा छू ये है। बस 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 मैं वो कंफर्म करने के लिए मैंने पूछा था, मैंने को भी लगा हूँ शुद्धात्मा छू यही मंत्र अपने अक्रम मार्ग के लिए है, हमारा महात्माओं के लिए। આપણા મહાત્મા માટે હું શુદ્ધાત્મા છું એ રીતે છે। પછી એમાં એ શુદ્ધાત્મા સ્વરૂપમાં રહેવું તો વિગતે 5 આજ્ઞા આપી તમારા બધી વસ્તુ એટલે બાય રિલેટિવ પણથી સુબીરજી છું, બાય પરથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલોનો સંભાવના નિકાલ અને શુદ્ધાત્મા ચોપડામાં રકમ જમા કરવી, એટલે છેલ્લે શું આવે શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા આ રીતે અને દરેક સંજોગોમાં હું શુદ્ધાત્મા છું એ રહે તો બોલતા ને બોલતા કે સ્વાનુભવ સુખ વર્તે, આ સ્વાનુભવ સુખ વર્તે તમારું બધું સુખ કરે બરાબર। એટલે આ રીતે છે। એટલે આ રાત્રે સુતી ફેરી આપણે બોલાવે છે ને કે દાદાનું નિધિધ્યાસન કરવાનું, હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા તો કરીને બોલવાનું તમારે, પછી 2 વાર બોલાવે ઊંઘ આવે એટલે ઊંઘી જવાનું તમારે। આ છેલ્લું આ રહ્યું એટલે તમારે એ રીતે તમારું આખું જીવન સાર્થક થઈ જાય। बराबर। समाधान થયું કે ના થયું? हाँ ये पूछने का था। और दूसरा आपका एक लास्ट मतलब पर्सनल हॉल में एक आपने ब्रह्मचर्य के लिए बोला था, जो आपने प्रकाश नहीं पढ़ा, मतलब खाली लाइन ही बोला, वो हिरण्यांद क्या जो प्रसंग था उस हिसाब से ये ब्रह्मचारी ये समूह पलाए एकांत में नहीं, बराबर है। हाँ, और उसमें कोई भी आधार नहीं चाहिए, पारबस्ता नहीं चाहिए, मतलब खुद को सेल्फ बोलते ना इंडिपेंडेंट होना जरूरी है, इंडिपेंडेंट कोई ना आधारे जीवे नहीं तुम्हारा बधी वस्तु। बराबर बराबर। तो इसको थोड़ा सा और प्रकाश करो, જે સમૂહમાં પલાય એકાંતમાં નહીં। હા એકાંતમાં એટલે સામાન્ય રીતે કેવું હતું કે પેલું આપતા પુત્ર થવું હતું આ બધા લોકોને, તો પેલું એમ થાય કે આવે એટલે અમારી પાસે આવે તો એના વિશેની વાતો કરો એમ એ થાય। તો શાસ્ત્રમાં તો બરાબર છે કે બ્રહ્મચર્ય વિશેની સરસ વાતો કરી છે, દાદા પણ સરસ વાત કરી છે, પણ એક મારી સમજણ થોડી જુદી હતી કે ભાઈ એ બધી વાતો તો કરેલી છે એટલે આપણે એ વાતો કરવાની જરૂર નથી હતી, બહુ હોય તો એ પુસ્તક વાંચી લે છે કે જોઈ લે છે, વાસ્તવ ને નવું કઈક એને કરવાનું છે અથવા તો એની ત્યાં દ્રષ્ટિ જ નથી પડતી બધી વસ્તુ, એટલે એને આવી રીતે આવવાનું છે। એટલે મારે કઈક એવી રીતે બ્રહ્મચર્ય સંબંધી અલગ રીતે વાતચીત ના થાય, પણ એને વ્યવહાર આખો એને કરાવડાવે કે ભાઈ એમ કર ભાઈ તું અહીંયા રહે છે ને તો કે આ ઉઠીને આ માટલું વિછરી નાખ, જેમ કે આ પાણીયારું ધોઈ નાખ, આ તમારા બધા ગ્લાસ છે કે આ બધી વસ્તુ સાફ કરી દેજે, પછી આ પીવાનું પાણી છે તો બહાર નળ આવે છે તો નળમાંથી ભરીને ગાળીને પછી એ રીતે કરીને કરી દેવાનું, અને એ રીતે બધી વસ્તુ છે તો એ રીતે એના બધી વસ્તુ બતાવીને શીખડાવીએ। તે શરૂ એ બધી વસ્તુ કર્યું, પણ હાલું કે આમાં તો કઈ બ્રહ્મચર્યની તો વાત જ નથી આવતી, બરાબર, મારે બ્રહ્મચર્ય પાડવું છે, આપતા પુત્ર થવું છે ને આમાં તો કઈ વાત જ નથી આવતી, બરાબર। ઘણા ટાઈમ પછી એને આવી રીતે વસ્તુ થઈ, એટલે મેં કહ્યું જો આ તું આ જે બધું કરે છે તો તું કોઈના આધારે જીવીશ કે તારા આધારે જીવીશ? બરાબર। હજી તું આ નહીં કરે તો કોઈના આધારે જીવીશ, પાછું ને કે તારા હોય તો તમારે કામ કે ભાઈ કામ વાળા જોશે તો ત્યાં આગળ પછી તારું એટલું કાચું પડશે, કોઈના આધારે જીવે છે એટલે આ બધી વસ્તુ કાચું, એટલે તારા આધારે જીવવાનો ભાગ થાય, એટલે આ તને સ્વાવલંબન બનાવું છું, વાત બરાબર।
એટલે સામે રીતે આ મને કામમાં આવશે, આ મને કામમાં આવશે, આ મને કામમાં આવશે, આ કામમાં નહીં આવે, પૈસા મને કામમાં આવશે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. આવે છે. હવે આ બાજુ કોઈની દ્રષ્ટિ જ નથી પડતી. રાઈટ. તો કે પૈસાના આધારે જ મારું જીવન છે. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. આ બિલીફ છે તો એને કેવી રીતે બ્રહ્મચર્યમાં આવા દેશે ખરું આ માન્યતા? ના વાદે. હા, ના વધે. હવે આનું ડિસ્કશન નથી થતું. હા, હા, હા. પણ તમે ચેત જો કે પુરુષ હતો કે સ્ત્રીથી ચેત જો, આમ છે તેમ છે ફલાણું છે ટીકણું છે, એવી રીતે સ્ત્રીને કે પુરુષથી ચેતવું જો કે ભાઈ આમ છે કે તેમ છે ફલાણું છે. કે તો બરાબર. આપેલું છે ને વાતો કરે છે. વાત સમજાય કે ના સમજાય? હા, હા, હા. પણ આ પૈસા હશે તો જ બધું થશે. સુખ નામનો ગુણ તમારે એમ થાય કે લક્ષ્મીમાં છે, સ્ત્રીમાં છે, પુરુષમાં છે, માન યશ કીર્તિમાં છે. બધું આ બધી માન્યતાઓ છે કે નહીં? હા, છે ને. આ બધી માન્યતાઓ છે તો કેવી રીતે બ્રહ્મચર્ય પાડી શકે બધી વસ્તુ? હા, બરાબર. કે ના સમજાય? એટલે એવી હમ. બધી વાત નીકળી હતી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, હા. એટલે એ રીતે એને બ્રહ્મચર્યની વાત બધી આખી એની કરીને મૂકી બધી વસ્તુ. પછી એને સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈએ કે ભાઈ આ નિયમિત વિધિ કરે તો એ બ્રહ્મચર્ય છે. વાત સમજાય કે ના સમજાય? પણ નિયમિત વિધિ કરે એટલે અમુક પ્રકારના આવરણો તૂટે એટલે સમજણમાં આવે. વાત સમજાય ને? તો એ પછી એમ થાય કે ભાઈ એડજસ્ટ થઈ શકે. વાત સમજાય ને? અથડામણ ટાળે. વાત સમજાય? એટલે એ આખો એનો ગુણ ડેવલપ થાય. હવે એ બધો ગુણ થાય કે અથડામણ ટાળે, એડજસ્ટમેન્ટ લઈ શકે તમારે, તો એની કોમન સેન્સ ખુલ્લી થાય તમારે. હવે કોમન સેન્સ ખુલ્લી થાય એટલે એને પછી ધીમે ધીમે સમજાય કે ભાઈ હાલું આ ભોગવટો આવે છે તો ભૂલ મારી છે, સામે નાની નથી. એમ બરાબર. વાત સમજાય કે ના સમજાય? અને કોમન સેન્સ ખુલ્લી થાય એટલે થાય કે ભાઈ આ બન્યું તે ન્યાય. વાત સમજાય ને? બરાબર. માન્ય થાય. એટલે આ રીતે એને આખું એનું ડેવલપમેન્ટ થાય. એટલે એ રીતે પછી એને સંકલ્પ વિકલ્પ બધા મિનિમાઇઝ થઈ જાય તમારે. તો એ રીતે આખું બ્રહ્મ ખુલ્લો થાય. વાત સમજાય કે ના સમજાય? હવે સંકલ્પ વિકલ્પ બધા ઓછા થઈ જાય, રાગ દ્વેષ ક્રોધમાન માયેલો ઓછા થઈ જાય તો એનું સુખ આવરાશે કે સુખ આવશે? નહીં આવે. હવે સુખ આવરાશે નહીં તમારે. વાત સમજાય કે ના સમજાય? રાઈટ, રાઈટ. સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા, ક્રોધમાન માયેલો ઓછા થઈ ગયા, મિનિમાઇઝ થઈ ગયા, એટલે સુખ એનું આવરાશે નહીં, સુખ આવશે. હવે સુખ આવશે તો પછી બહાર સુખ ખોરવા જશે ખરું? નહીં ખોરે. સ્ત્રી પુરુષમાં કે માન યશ કીર્તિ પૂજામાં સુખ ખોરશે ખરો તમારી બધી વસ્તુ? નહીં ખોરે. એટલે આ રીતે એને એક બ્રહ્મચર્યની પરિભાષા એને આપી બધી વસ્તુ. વાત સમજાય? એટલે મને આવી રીતે લાગતું હતું, કારણ કે બીજી બધી વસ્તુ તો બધું આપણા શાસ્ત્રોમાં છે. અને આપણા જે સાધુ ભગવંતો કે ગુરુ ભગવંતો પાસે જઈએ છીએ તો એ પણ આપણને માર્ગદર્શન બધું આપે છે. અને આપણા મા બાપ પણ એ રીતે મર્યાદાઓ બધી ઘરની અંદર રાખે. વાત સમજાય કે ના સમજાય? પણ એ બધી વસ્તુ ઘણી વાર રાગદ્વેષ વધારે કરાવડાવે છે, ક્રોધમાનમાં એ લોકો વધારે કરાવડાવે છે, અભાવ તિરસ્કાર વધારે કરાવડાવે છે. વાત સમજાય? એટલે એના પ્રિન્સિપાલી આ બધી વસ્તુ કરાવડાવી બધી વસ્તુ. રાઈટ. એટલે દાદાની પણ વાક્ય છે કે કલમ કડછી ને બરછી, તરવું તંતરનું તસ કરવું. આ 6 કળા આવડે એ જ્ઞાની થઈ શકે. જ્ઞાની એટલે બીજા શબ્દોમાં બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય કરી શકે તમારું. બરાબર. સમજાય? એટલે એને આખું વ્યવહાર આખો પ્રિન્સિપલી એને વસ્તુ આપી. એટલે કોઈનો તિરસ્કાર નથી આપ્યો. તમારા સ્ત્રીના આધારે બ્રહ્મચર્ય નથી, તમારી દ્રષ્ટિના હિસાબે બ્રહ્મચર્યના બ્રહ્મચર્ય છે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? પણ સામે તો આપણે એમ થાય કે સ્ત્રી મને ફસાવે છે કે પુરુષ મને ફસાવે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી જે વાતો કરે છે તો ત્યાં રાગ દ્વેષ થાય છે. સ્ત્રીને પુરુષ માટે થાય છે, પુરુષને સ્ત્રી માટે થાય છે. રાઈટ. એની દ્રષ્ટિ નિર્મળ થતી નથી. સમજણ એની ભૂલ વિનાની થતી નથી, ભૂલવાળી જ રહે છે. અને પછી એ રીતે બ્રહ્મચર્ય પાડવું હોય તો એ ના થઈ શકે. આપણે એક મહાત્મા હતા, એના નિમિત્તે ઘણી બધી બ્રહ્મચર્યની વાતો થઈ. તમારે વાત સમજાય ના સમજાય? તેમ છતાં એનો લગ્નનો યોગ આવ્યો. હવે જો વાતચીત થઈ હોય તો એનો લગ્નનો યોગ ના આવે, પણ તેમ છતાં આવ્યો. તો એ વાતચીત દરમિયાન અમુક રીતના પ્રશ્નો કર્યા, પણ એક પ્રશ્નોની અંદર એને એ પોતે કન્ક્લુડ ના કરી શક્યો, સાર ના કરી શક્યો. નામનો ગુણ ખાલી આત્મામાં જ છે. વાત સમજાય? પણ આનો સંયોગ હશે તો હું ફસાઈ જઈશ, આનો સંયોગ હશે તો ફસાઈ જઈશ, આનો સંયોગ હશે તો મરી જઈશ. આ બધું થાય. એટલે અભાવ તિરસ્કાર કરે. પણ સુખ નામનો ગુણ આત્મામાં જ છે. બીજી કોઈ બી વસ્તુની અંદર સુખ નામનો ગુણ નથી. વાત સમજાય કે ના? ડિસિઝન ના આવ્યો. પૂછ્યું કે તને લક્ષ્મીમાં સુખ લાગે ને? તો કે લાગે ને, જબરજસ્ત લાગે. આજે પણ લાગે ને. હજી એમ થાય કે આ એક ફેક્ટરી બીજી કરું તો ત્રીજી કરું, એવું થાય છે. બાય ડિફોલ્ટ એને બ્રહ્મચર્યમાં આવી જશે તમારું બધું.
રાઈટ. હા. વાત સમજાય કે ના સમજાય? હવે આ બધું કરવાનું એટલે એને વ્યવસ્થિત ઉપર વિશ્વાસ નથી. હા. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. એટલે એ રીતે મારે બ્રહ્મચર્યની આખી વાત અલગ રીતે નીકળેલી બધી વસ્તુ ખ્યાલ હા રાખજો. હા. હવે આ મેં બધી વાત તો આ મેં સમજાવ્યું તો બરાબર લાગે છે ને બ્રહ્મચર્યની શૈલી? હા બરાબર છે. પુરુષ ને સ્ત્રી માટેનું બધું આડું અવળું બોલાવું બતાવું કે કરાવડાવું બધી વસ્તુ બરાબર. સ્ત્રી नहीं आप जो बार बार ये बोलते हो ना जो मान्यता ये आत्मा सिवा बाकी कोई जगह पे मतलब सुख है ही नहीं, लक्ष्मी दिखता है में सुख नहीं है, ये मान्यता अभी भी दिखता है। तो मैंने जो क्वेश्चन पूछा मेरा अंतर की बात ये था जो लौकिक में अगर भीड़ में आप रहते हो तो उसमें पर्टिकुलरली जो महात्माओं को भीड़ में रहते हो सत्संग में रहते हो तो लक्ष्मी का भी विचार नहीं आएगा और विषय का भी विचार नहीं आता है। लेकिन जब एकांत में हो जाते हो तो वो सब विषय और लक्ष्मी सब आ जाता है, तो वो भी एक मान्यता में काचा पड़ता है ना अपने। એટલે એકાંતિક એને જેવા બ્રહ્મચર્ય કહેવાય. હા હા. એકાંતિક ને જેવા બ્રહ્મચર્ય કહેવાય. એકાંત ના હોય તમારે. એટલે સનાતન ધર્મ ભીડમાં એકાંત કહે છે. ભીડ હોય ને એમાં એકાંત થઈ જાય તો તમે બ્રહ્મચારી થઈ ગયા, બ્રહ્મચર્યા થઈ ગઈ, આત્મા ચાલુ થઈ ગઈ. એટલે આદિ વ્યાધિ ઉપાધિ ની અંદર સમાધિ રહે એને બ્રહ્મચર્ય કહેવાય. એ બ્રહ્મચર્યા ચાલુ થઈ ગઈ તમારે બધી શું. રાઈટ. આપણે તો બધા સંજોગને ખસેડીએ છીએ, સંજોગ જગત વ્યક્તિ વસ્તુને ખસેડીએ છીએ. હવે જગત છે, સંજોગ છે, વ્યક્તિ વસ્તુને ખસેડી તો અબ્રહ્મચર્ય થયું. અજ્ઞાન ખસેડતો નથી, જગત ખસેડે છે, સંજોગ ખસેડે છે, વ્યક્તિ ખસેડે, વસ્તુ ખસેડે છે. રાઈટ. એ તો અબ્રહ્મચર્ય કરે છે. લાગે છે હું બ્રહ્મચર્ય જો અબ્રહ્મચર્ય કરે છે બધું અભાવ તિરસ્કાર થાય છે. બરાબર. એટલે આપણે અજ્ઞાન ને ખસેડવાનું છે તો આપણી સમજણ બરાબર થઈ જાય તો પછી એ રીતે બ્રહ્મચર્ય થાય તમારું. राइट राइट. सुबीर जी समाधान થયું કે ના થયું? हाँ 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 बराबर. लेकिन एक दादाजी भी आप समस्त क्या बोलते हैं आपके पुत्रों को एक सलाह दिया था जो साथ में रहने का. हाँ बराबर છે. तो ये ब्रह्मचर्य पालने के लिए मतलब बहुत उपयोगी होता है, मतलब अनुकूल होता है. પુત્રો જોડે રહેવાનું એટલે કે એક વિચારવાળા હોય ને એટલે એને હેલ્પફુલ થાય તમારું. રાઈટ રાઈટ. કુટુંબ પરિવારની જોડે રહે કે એમાં તો બધા અલગ અલગ વિચારવાળા એટલે એ બધી વસ્તુઓ એને અસરો કરે. બરાબર. એ બધી વસ્તુ અસર કરે તમારે એટલે એને અમુક વસ્તુ સિદ્ધ કરવી હોય તો આ બધો સમૂહ છે જે એક આપણે છે ને એક જ ધ્યેય, એક જ લક્ષ્ય, એક જ ભાવ અને એક જ નિષ્ઠાવાળા જોડે રહે તો એ જલ્દી તમારે એનું સાર્થક થઈ જાય, બ્રહ્મચર્ય સાર્થક થઈ જાય તમારું. રાઈટ રાઈટ રાઈટ. એક વિચારવાળો છે કે એક દ્રષ્ટિવાળો છે કે ભાવવાળો છે, એક નિષ્ઠાવાળો હોય કે બ્રહ્મચર્ય નિષ્ઠાવાળો હોય તો એ રીતે જલ્દી એને બ્રહ્મચર્યમાં આવી શકે બધું સમૂહની અંદર. वातावरण भी अनुकूल हो जाता है उसका. પહેલા પોલ વાગે નહીં. हाँ हाँ हाँ. સમૂહ એટલે પોલ ના વાગે, નકર પોલ વાગે તમારે બધું. રાઈટ રાઈટ રાઈટ. આ બહારનો સંજોગ એવો છે કે કઈ ને કઈ પોલ વાગી જ જાય તમારે બધું. હા 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 હા. આ સમજાય કે ના સમજાય? રાઈટ રાઈટ. આવી જ જાય બધી વસ્તુ. અને પેલો સમૂહ હોય તો એ બધી વસ્તુ ના બને તમારી. બરાબર. એટલે એ રીતે આખી આ બધી વસ્તુ છે. બહુ સરસ. સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા હા સમાધાન થયું. બહુ સરસ. જય સच्चिदानंद. सुबीर जी. જય कश्यप जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद. मैं वो दोबारा शेयर करता हूँ. आगे નથી આવતું વ્યવહારમાં ત્યાં તેથી એનું મનમાં નક્કી થઈ ગયા નહીં કોઈ. આ તો શું ચાલે પણ પેલી બતાવવું જોઈએ. વેલકમ ચાલે ચાલતું છે એનું ચાલે. હા આપણે ચાલે નહીં આપણું કે નહીં પાડે તો મિત્ર ચેતન થયા મહિના પછી પતાવર ના થાય. ત્યારે બી ઘરમાં પીમેલી જાય જે હોય જયારે જે મળે છે. છોકરાઓ અત્યારે આવ્યા છે ને વા નહીં પડતો જરા એ બહુ લાગે. વાતાવરણ કાળ જેવો છે. ના વા નહીં. વાહ વાહ.
ક્યાંથી પડે ઉર્દુ પેરી ના પડે. હા ઘણી આંખ કાઢે આને બોલાય નહીં. તારા કોલેજ ને શેને વાત બગાડી ના કોલેજ ને શેને વાત બગાડી ના કોલેજ ને જાણ કોલેજ ભણતર કરું બધી જોઈ વાળી ને બધી ને ત્યારે 13-14 વર્ષની સાથે ચાલી જાય. इसमें जो बता रहे हैं कि चलावी लेवे ना चलावी लेवे जो है वो उसके बारे में क्या बता रहे थे? और वो हाँ वो क्या बताना चाह रहे थे वो आपको पता चला? क्या चलावी लेवे ना चलावी लेवे? हाँ और वो जो बता रहे थे कि पहनने પછી ફસામણ ના થાય के बारे में बता रहे थे और जो छोकरा के बारे में जो छोकरा के बारे में बता ત્યારે કાલે જ એવું છે કોલેજને બગડી નાખ્યું બતાવે છે ને ત્યારે એ 14 લોકને વશી સાથે ચાલી જાય. हाँ वो के जो क्या बताने चाह रहे थे कॉलेज के बारे में जो है वो बगड़ी ना कॉलेज ने એકચ્યુઅલી તો એમાં શું છે કે ભાઈ આ તમારે છોકરાનો પ્રભાવ પડતો નથી, છોકરીઓનો પ્રભાવ પડે છે. વાત समझे कि ना समझे? वो लड़के का प्रभाव नहीं पड़ता है, लड़कियों का प्रभाव पड़ता है. फिर कॉलेज में तो जो एटमॉस्फेयर होता है ना तो फिर ऐसे वो बिगड़ जाता है, ऐसे ऐसे बताना चाहते हैं. अच्छा वो 14 वर्ष का क्या बताना चाह रहे? 14 वर्ष ની સાથે ચાલી જાય. हाँ ये क्या कि जो चेंज आता है ना 15 साल और टीनेजर्स में बहुत से हार्मोनिकल चेंजेस आते हैं. अच्छा उसके चेंज आता है उसमें वो सीधा भी चलता है और टेढ़ा भी हो जाता है. अच्छा तो 15 से 25 साल की उम्र संभालनी है. अच्छा ऐसा उसको हमारे गुजराती में गधा 25 ही बोलते हैं. वो गधा 25 ही समझ जावे ना तो फिर मनुष्य जीवन संभल जावे. तो अपने सनातन धर्म में ब्रह्मचर्य आश्रम पहला बताया है, फिर गृहस्थ बताया, फिर वानप्रस्थ बताया, फिर संन्यास्त बताया है. अच्छा तो गृहस्थ आश्रम यानी शादी करना ऐसा तो नहीं है, लेकिन ये 15 से 25 साल की उम्र में आपकी जो समझ है वो सही कर लेनी है. कहीं भी आपकी जो समझ है वो गलत नहीं होनी चाहिए, वो भूल रहित होनी चाहिए, भूल सहित नहीं होनी चाहिए. अच्छा ये सही हो गया तो फिर अपना मनुष्य जीवन सार्थक हो जाएगा, फिर कोई दिक्कत नहीं आती है, ऐसा कहना चाहता है. ठीक है आगे લોકો દુઃખ આપીને શું પાડે બોલે નહીં તારે તો પંચાયત જેવું છે ફરી જાય ટ્રાયલ લઈ લેવું ને તું તો ટ્રાયલ વાય લેજે પેલા મેં જોયેલા ચાઈ જાય ના માફી કરતી ચાઈ જાય ના કેમ નથી કર્યું 55 નો થાય તો પણ સપનો એવો આવતો જ્યારે પણ છે ત્યારે પણ છે એટલે મારે 55 નો થયો કામ પડે પછી અમુક ઉંમર થાય ના એટલું હજ હોય ના 55 છે તો આગળ રાખે એ જમાનામાં છે ફાયદો છે નહીં મેડમ ફાયદો કોઈ ભાન બેભાન પણ એવો ને કોઈ બસતો ત્રીજો રસ્તો બતાવવાનો કોઈ જાણી હોય ના મળતી અત્યારે વધુ જોર કરે બાજુ સગા વાળા બીજા બધા એવા જોઈએ મળે પડી લે હા આજે વાતાવરણ સગા વાળા બધા કે ટક ચાલુ જોઈએ કે પરણ કોઈ છોડે નહીં પછી એવું થાય કે એનું મગજ ભરી જાય. પેલા તો અમારે પૈસા આપવા પડતા દેશમાં જાય પૈસા 1000, 2000, 5000 પહેલેથી જ પૈસા જન્મ્યા હતા કેટલા વર્ષ કેટલી પેઢી હતી ये जो बता रहे हैं कि जो ब्रह्मचर्य से जो ठंडक होती है उसके बारे में बता रहे हैं कि स्वप्न के बारे में थोड़ा समझ नहीं आया क्या बता रहे स्वप्न के मैं क्यारे पढ़शे जमाना में कायदो छे कि परनावू तो वो जो है मतलब वो बोल रहे हैं कि वो शादी करने का ही जो ख्याल ज्यादा एक्सेस आ जाता है उसके बारे में बता रहे हैं. हाँ वो 50 साल की उम्र में शादी का विचार आता है तो सही नहीं है, गलत है. हाँ
वो गलत नहीं है। ये शादी की उम्र पहले के जमाने में 20, 25, 30 साल तक बराबर थी। उसके बाद जो शादी का विचार नहीं आना चाहिए। तो आज के सपने में भी जो है शादी का विचार आता है लोगों को, ऐसा बताना चाह रहे आता है कितने के साथ शादी कर लेते हैं, कितने के साथ शादी कर लेते हैं। हैं? अच्छा, और वो जो पहले बोले पहला तो हमारे पैसा आपा पड़ता है जो है वो क्या क्या बता रहे हैं? वो पैठन बोलते हैं, पैठन बोलते हैं। वो उच्च ज्ञाति के होते हैं ना, तो पैठन बोलते हैं, तो देना पड़ता है। अच्छा, वो जो शादी के टाइम में देना पड़ता है पैसा उसको? दहेज दहेज बोलते हैं ना, दहेज हाँ हाँ हाँ। दहेज बोलते हैं। वो अलग अलग समय पे ज्यादा लड़के होते थे तो लड़कियों को देना पड़ता था, समझ मैंने। और लड़की कम होती है तो लड़के को लड़की को देना पड़ता था। ऐसा सब पैटर्न बोलते हैं, दहेज बोलते हैं। ठीक है, समझ गए। ये लास्ट क्लिप है। हिसाब करता થઈ જાય દાદા, હિસાબ કરતા થઈ જાય, હિસાબ કરતા થઈ જાય એના માટે, હિસાબ કરવા માટે पैठन કેટલી આવશે? પૈઠણ નો હિસાબ કરતા થઈ જાય કે જન્મ એટલે જન્મ થયો કે પૈઠણ નો કેટલા હિસાબ પૈસા આવશે એનો હિસાબ કરતા જાય. પેલા કરતા થઈ બેકારી હતી તારે ખબર હશે. અત્યારે નહીં, ઓછું થઈ ગયું. આ કઈ વાત છે? હજુ છે, હજુ થોડું આવું તો છે, હજુ છે. રમતે રસ પાડી છે કે આપણું જ્ઞાન છે ને એવી ઠંડક વાળું છે, કાયમ ઠંડક રહે. આ ગમતે શાદી છે બળતરા લીધે, ક્યાં લીધે? બળતરા લીધે, નિરંતર બળતરા. આખો દાડો કામકાજ કરી બળતરા કરવાનું. તમે આખો દાડો શું રહે છે? આનંદ રહે? કોઈ દાડો જાય નહીં? કેટલા વખતે જેટલા નાખી એટલા ન પેલો કાપી જે વિશે નિરંતર જે કુમારી તને નથી આપ્યું નહીં? તને એવું રહે છે? બહુ સરસ રહે. આખું ઠરી જાય, આમ તૃપ્તિ ઉભી થાય. આવું કોઈ અવતારમાં જોયો એવું છે? મોટો વેચેદાર કોઈ અવતારમાં નથી જોયું. કોઈ અવતારમાં નથી. આગલા કોઈ યાદ છે? આવે ને આવું ઉપરથી કોઈ એવું લાગે તમે નિરંતર કેટલો સરસ. કેટલો વખત બનતે રહેતા કે 6 મહિના થયા? 5.5 મહિના પહેલા છે. બધા પછી જ્ઞાની પુરુષના આધારે ચારિત્ર સાધુ અત્યારના આધારે ચારિત્ર એનું પોતાનું ચારિત્ર શિક્ષણ કરી દેવું પડે. મને બધા પાણી લાગે ઠંડુ ઉડી ગયું હતું. સંસાર વધારવાની બધી ચિંતા ઉડી જાય, ખાલી આત્માનું રહી જાય. પછી એ ભાવ ઉડી જાય આખો. પછી મેં સુધારતો બીજો ધ્યાન નહીં ને રક્ષ નહીં. દાદા इसमें जो बता रहे हैं कि जो विचार करता થઈ જાય છે, હિસાબ કરવા માંડે એના માટે वो मतलब कि जो जन्म थी जो है पैसा गनवा मांडे छे, ऐसा बोल रहे हैं ना वो? पैटर्न लेते हैं ना तो वो जन्म होता है तब से वो हिसाब लगाने लगता है कि इतना पैसा आएगा, इतना आएगा, इतना आएगा। अच्छा, ऐसा। और दूसरा जो बता रहे वो जो दादाजी ने ब्रह्मचर्य शादी छे बलतरा नहीं लीधे, वो थोड़ा बताइए। आखो दाड़ो कामकाज करीने बलतरा, आखो दाड़ो आमतौर पे क्रोधमान मायालोभ होता है तो बड़तरा है कि नहीं है? हाँ हाँ। फिर कहीं ना कहीं सुबह से शाम आराम से काम होता है कि बहुत सारी श्रम करना पड़ता है, मेहनत करनी पड़ती है। हाँ, मेहनत करनी पड़ती है। अब मेहनत करने के बाद भी खाना नहीं मिलता है या दिक्कत आती है, ये बड़तरा है। तो उसके लिए ब्रह्मचार्य का क्या बता रहे? ब्रह्मचारी वो बड़तरा का हिसाब से और ब्रह्मचर्य होता है, समझ में आने? अच्छा, अब्रह्मचर्य होता है। तो ये दादा का ज्ञान मिलता है तो बड़तरा निकल जाती है, तो फिर ब्रह्मचर्य में आता है। अच्छा, फिर वो जो लास्ट में जो वो मेरे को अब समझ में आया, वो कोई ठंडक बता रहे हैं ब्रह्मचार्य की जो है, और ऐसा पहले नहीं थी। और ज्ञानी पुरुष नो चारित्र जो लास्ट में बताया वो थोड़ा बताइए, ज्ञानी पुरुष नो चारित्र के बारे में। ज्ञानी पुरुष का तो चारित्र पूरा वो उसको तो वो अज्ञान में से बाहर निकल गए। अब अज्ञान में से बाहर निकले तो राग द्वेष भी चले गए, और राग द्वेष चले गए तो क्रोधमान मायालोभ भी चले गए। अब क्रोधमान मायालोभ चले गए, राग द्वेष चले गए, अज्ञान चले गए, तो कर्म बंद पड़ना बंद हो गया।
अच्छा, आत्मघातीय कर्म से मुक्त हो गए ज्ञानी पुरुष। अब वो बोले कि साधु अभी वो मार्ग में है, लेकिन वो अभी क्रोधमान माया से अभी नहीं निकले हैं। वो नहीं निकले, लेकिन दादा भगवान का चरित्र कैसा है? तो अज्ञान निकल गया, राग द्वेष निकल गया, क्रोधमान माया लोभ निकल गया, तो ये आत्मघातीय कर्म से दादा भगवान मुक्त हो गए। समझ गया, क्लियर है। तो उसका ये चारित्र है। धन्यवाद। जय श्री जय सच। જય સચ્ચિદાનંદ સાહેબ, કોઈનો પ્રશ્ન છે નહીં હા. તો આપણે અહીંયા પૂરું કરી છે. હા. હા, કશ્યપજી ફોલો કરના ત્રિમંત્ર. जय जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्रायाणम। नमो लोये सवसाहुणम। नमो लोये सवसाहुणम। ऐसो पंच नमुक्कारो। ऐसो पंच नमुक्कारो। सब पावपणासनो। सर्व पावपणासनो। मंगलाणम च सव्वेसी। मंगलानम च सव्वेसिम। परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।